વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને અમે આવી ગયા છે ડુમસ બીચ ઉપર. તમે સાંભળી શકો છો સરસ પવનનો અવાજ આવી રહ્યો છે અને પવન તો ખરેખર સરસ આવતો હતો. આમ ઉનાળામાં તો સૌથી બેસ્ટ પ્લેસ છે આ ફરવા માટે. તો તમે જોઈ શકો છો અહીંયા ગ્રીનરી છે, પછી અહીંયા બધું ચાલવાનું છે, બેસવાનું છે. આપણે ગાર્ડનમાં કેવું મોટા એકદમ ગાર્ડનમાં ગયા હોય ને ત્યાં કેવું હોય બધું એ ટાઈપનું જ બધું બનાવેલું છે, વોકવે ને એ ટાઈપનું જ બધું આમ સરસ રોડ જેવું બનાવેલું છે. એની પર સીધું સીધું બધું પેલું શું કહેવાય યાર, બેસવાનું ને એવું બધું જ બનાવેલું છે. ત્યાં બધું ઝાડ પાન ને આમ સરસ છે. આ મારી દીકરી છે ને બાપે છોડશે જ નહીં. અમે આવી ગયા અંદર અને અંદર એન્ટર થતાની સાથે થોડુંક જ દૂર છે પ્લે એરિયા. પ્લે એરિયા આમ સૌથી સરસ બેસ્ટ છે આ બચ્ચાઓ માટે રમવા માટે તો સરસ છે. આ તમે નીચે ફ્લોરિંગ જોઈ શકો છો ને, એ રેતી નથી ફ્રેન્ડ્સ, એ એવું જ કંઈક બનાવેલું છે, આમ સોફ્ટ ટાઈપનું છે કે બચ્ચાઓ પડે ને તો પણ વાગશે નહીં એ લોકોને. આ પ્લે એરિયામાં છે ને બધું જ સરસ છે, બધી રાઈડ મસ્ત છે. પછી જે સ્લાઇડ પણ નાની નાની જ છે, બહુ મોટી ને એવું બધું નથી. નાના મોટા બચ્ચા મસ્ત રમી શકે એમ, કે પડે એવી કોઈ રાઈડ નથી અહીંયા. હા, પડી જાય તો પછી એ અલગ વાત છે, પણ પડી જાય એવી કોઈ રાઈડ નથી અહીંયા. સરસ બધું છે. મારા દીકરાને ને મારી દીકરીને તો બહુ મજા પડી. હા, બહુ જ એટલે બહુ જ મજા પડી એ લોકોને તો રમવાની. આ મારી દીકરી 3 વર્ષની છે ને, બહુ જ જબરી છે. પેલા મોટાને ઉતારી દીધા, મોટા બચ્ચાઓના ઝૂલા છે તો એ પોતે બેસી ગઈ છે. એના નાના ઝૂલા પેલી સાઈડ હતા તો એમાં નહીં બેઠીને આની અંદર બેઠી. બોલો, આ બીજા નંબરના જે બચ્ચા હોય ને બહુ જ ખતરનાક હોય ભાઈ, ખતરો કે ખિલાડી હોય એક નંબરના. તમારા ઘરમાં આપણે બીજા નંબરનું બચ્ચું આવું ડેન્જર. જે મોટા બચ્ચાઓની રાઇડ્સ છે ને એ પણ એને બધી એને છે ને એ પણ બધું આમ એક્સપિરિયન્સ કરવું છે કે હા હું પણ ચડીશ આની ઉપર એમ. હા, એને એ સાઇઝની પણ નથી આ રાઈડ, તો પણ એની ઉપર ચડવું છે ને. હવે એનો ભાઈ છે ને એને સાચવીને અહીંયાથી લઈ જાય છે કે ચાલ તું સાચવીને અહીંયાથી. આવું કંઈક બ્રિજ જેવું બનાવેલું છે, સારું છે. તો એ શું કહે છે કે મને છોડી દે તું અહીંયાથી, મને છોડી દે મારો હાથ. બહુ જ જબરી છે આ. બચ્ચાઓને તો છે ને ફ્રેન્ડ્સ બહુ જ મજા પડવાની છે. જો તમે અહીંયા આવતા હોય ને તો બપોરના 2-3 વાગે નીકળી જજો, કેમ કે 6 વાગે આ પ્લેસ બંધ થઈ જાય છે. હા, 6-6:30 વાગે પ્લેસ બંધ થઈ જાય છે, કારણ કે અમે લોકો જ્યારે 6 વાગી ગયા ને સાંજ પડી ગઈ ને બહાર નીકળ્યા ને ત્યારે અનાઉન્સમેન્ટ થઈ ગયું હતું કે ધીમે ધીમે બધા લોકો બહાર નીકળવા માંડજો, કારણ કે બંધ થવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે 6-6:30 વાગ્યા સુધી ચાલુ રહે છે આ. તો તમે આવો ને તો જલ્દી આવજો, કેમ કે 2-3 કલાક તો આ લોકો રમવામાં જ કાઢી નાખશે, કેમ કે ભીડ બી બહુ હોય છે ને. તો પેલું કેવું કે એક રાઈડમાં ઝૂલામાં આવતા વાર લાગે, બધા બીજા બચ્ચા બી રમતા હોય ને એટલા માટે. આ જો માથા મારી રહી છે, પેલા તો હલતું નથી પેલું આમ. અમે નીકળી ગયા અંદર જવા માટે. અંદર ગયા ને અમે લોકો, એટલે કોટન કેન્ડીવાળા ભાઈ દેખાયા. બે ભાઈ હતા પણ એક પાસેથી લેવા. કોટન કેન્ડી તો ભાઈ લેવી જ પડે. અમારી દીકુએ ખાધી કોટન કેન્ડી અને અમે અંદર ગયા એટલે આવું કંઈક રોડ બનાવે. આ પહેલેથી જ છે આ પથરાવાળો રોડ, તો અંદરથી પણ જવાય છે એમ. પહેલાં ઉપર એમ ચડવું પડતું હતું, પણ હવે આ એમ ઇઝીલી જવાય એમ. પણ તમે જોઈ શકો છો પાણી બિલકુલ છે નહીં. અમે ત્યાંથી ઉપર આવી ગયા અને ત્યાં મસ્ત કાચી કેરી, ચણાની દાળવાળી ભેળ ખાધી અમે લોકોએ. ભેળ ખરેખર સરસ હતી. હા ભાઈ, સરસ બનાવેલી ભેળ ખાધી અને અમે અંદર જવા માટે એન્ટર થયા આપણે દરિયા કિનારા સાઈડ. તો એક ચકેડીવાળા બેન દેખાઈ ગયા, એટલે મારી દીકરીએ લીધી એક ચકેડી અને ચકેડી લીધી અને પછી અમે લોકો અંદર ગયા. અંદર જવા માટે નીકળ્યા એટલે મારા દીકરાએ જરાક હાથ લગાવ્યો હા એને, એટલે તારે નહીં અડકવાનું. પછી અમે અંદર ગયા. પણ અહીંયા આગળ છે ને આ કેરી, ખટુંબળા અને બધું જે ખાટી વસ્તુ હોય ને આમ બધી 20-20 રૂપિયાની મસ્ત પડિયામાં મળતી હતી. આમ મજા આવે ખાવાની એમ. પછી અમે ગયા અંદર અને શ્રી દરિયા ગણેશ મંદિરની તરફ જવા અમે ચાલતા હતા. અમે લોકો ઉપર જવા માટે બૂટ ચપ્પલ કાઢીએ ને એટલે વાર લાગે થોડી, તો અમે ઉપર ગયા. એન્ટર થયા ને એટલે હું પાછળ હતી, વિડીયો લેતી હતી. એટલે એવું જ મહારાજે કીધું કે વિડીયો ફોટો પાડવાની મનાઈ છે, તો મેં મારો ફોન મૂકી દીધો અંદર.
અમે લોકોએ કર્યા દર્શન, અને દર્શન કરીને અમે લોકો નીચે આવી ગયા ને એટલે આ નીચે તમે જોઈ શકો છો આ કાગડાઓ છે ને બહુ જ બધા હતા. આમાં વિડીયોમાં થોડા ઓછા દેખાય છે પણ બહુ જ બધા કાગડા હતા. તે બધું નીચે પડેલી વસ્તુ હતી ને બધી ખાતા. આ લોકો બહુ મોટા હોય, આપણને કેવું લાગે કે ઉડતા હોય. જેવું મારા દીકુએ જોયું ને કે કાગડા ઉડે છે, ચકેડી લઈને એ લોકોને મારવા દોડી, બધા કાગડાને ઉડાવી દીધા. પછી અમે આ બાજુની તરફ વળ્યા અમે લોકો, એટલે ત્યાં ગાડી છે ને બધું આમ મસ્ત ઊંટ, ગાડી, પબ્લિક ખાસું બધું હતું. હા, બહુ પબ્લિક હતું. તો અમે લોકો નીકળી ગયા આ બાજુ, અને પાણી તો ફ્રેન્ડ્સ બિલકુલ છે નહીં. અમે લોકો ગયા અને પાણી જ નથી યાર. પાણી વગર તો શું મજા આવે. તો પણ બધા છે ને આમ કિનારા ઉપર જતા હતા, પેલું આમ કિચડ ને બધું હતું, કંઈ મજા આવે. ખાઈ પીને અમે તો આવતા રહ્યા. પછી આ દીકુ છે ને એનો બાપનો હાથ છોડશે જ નહીં, પાછળ જ વળગેલી રહેશે. પછી અમે લોકો ત્યાંથી નીકળ્યા, થોડા 2-4 ફોટા પાડ્યા, અને પછી અમે બેઠા ગાડીમાં. હું પણ બેઠી હતી પણ વિડીયો સરખો આવતો નહોતો તો હું દેખાતી નથી. તો પછી પેલા ભાઈને કીધું આ બેને નીચે ઉતાર્યા, અને અમે 2 જણ ગાડી પર બેસીને આવી રીતના વિડીયો પણ વિડીયો કંઈ બરાબર આવ્યો નથી, પણ ચાલશે હવે. પછી અમે નીકળી ગયા બહાર જવા માટે. તમે જોઈ શકો છો સાંજ પડી ગઈ છે, 6 વાગી ગયા હતા, એટલે અમે લોકો બહાર નીકળ્યા. તો કેમ કે અનાઉન્સમેન્ટ થઈ ગયું હતું, એટલે અમે ધીમે ધીમે બહાર નીકળી ગયા. પછી ગાડી પાર્ક કરેલી હોય કાઢવાની બહુ પ્રોબ્લેમ પડે, એટલે પછી અમે લોકો અહીંયા ઊભા હતા અને પપ્પા ગાડી લેવા ગયા હતા. હા, બેની મસ્તી છે ને ચાલુ જ રહી, હંમેશા ચાલુ જ રહી. જો આ બટાકી છે ને બહુ જ જબરી છે. અમે ત્યાંથી નીકળી ગયા, અને પછી ફ્રેન્ડ્સ અમે ખાધા ટામેટાના ભજીયા. સૌથી ટેસ્ટી, બહુ જ ટેસ્ટી હતા. હા, ટામેટાના ભજીયા. તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.